ગોવા જતા અહીંયા અમે સવારે પડી ગઈ છે અને એક જગ્યા ઊભા છીએ રેલી ફાટા ખાઈ એટલે પાછળ જો જંગલમાં આવી ગયા છીએ. લક્ઝરીમાં ટાઈમ નહીં છે તો બધા જોવા છે લબડી જોઈ રહ્યા છે. નદી કિનારે નાળિયેરી લે નિશા નાળિયેરી લે. ચલો ભાઈ ગોવા આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ટમ 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 ટમ. ભાઈ ગોવા આવી ગયા છે. બાઘા બીચ આવી ગયું છે. કલંગર બીચ લક્ઝરી વેટિંગમાં ઉભા છીએ કારણ કે અંદર જવા નહીં દેતા. ભાઈ ગોવાની મજા છે ભાઈ જોરદાર. હા શું બોલે ચાય નાસ્તા ભાઈ મેગી મસાલા ખાવા બેન બનાવે છે મેગી. અમે ખાઈશું મેગી કારણ કે ખાવાનો ઠેકાણો પડે નહીં. એટલે અમે ખાઈશું મેગી. આ ભાઈ હવે લિસ્ટ જોવું છે સારું ચા નહીં મંગાઈ. ચા ખબર નહીં પૂછી જો. જમવાના ટાઈમમાં ખવાય છે મેગી નહીં ખોલી. એને ખોરાઈ હા મોજ હા. ગોવા આવી ગયા છે ને બજારમાં ફરીએ છીએ ને જઈએ છીએ જમવા કાંક આખો દિવસનું ખાધું નથી. શું કેવું ઉઠ્યા છીએ સવારે શું થયું ગોવાના બીજના પૈસા પડી ગયા. ઉભી રહા મોક્ષા નિશા ગોવાની ગાયો પૂરી છે મસ્ત. વાહ આખો સરસ છે. આ તો ગોવાની ગાયો છે મિત્રો. ભાઈ ગોવામાં ફરીએ છીએ કશું મળતું નહીં. ખાલી એકલા અમારું ગ્રુપ જુદું પડી ગયું છે. અમારે ગોવાના ફેમસ કાજુ હોય. કાજુ જોરદાર મળે જો કેટલા પ્રકારના. આ કાળા નિશા કાળા કાજુ અલગ આવે તો ભૈયા ભૂયાઓ હા છે. બજાર તો જોરદાર છે મોટું વડાપાવ. અહીંયા આવો તો ભાઈ ખાસ ધ્યાન રાખવું કે નોનવેજ બધી જગ્યાએ મળે છે. પૂછ્યા વગર ખાવું નહીં. ચલા 100 ના 2 100 કે 2 100 કે 2 ભાઈ માર્કેટ ભરાય જો ગોવામાં આ પ્રકારનું ફીચર્સ ને બધું જો મોટું ભાઈ એન્ટિક વસ્તુ જો. આ રે એન્ટિક વસ્તુ ભાઈ તમારી છોકરી બધું ઓબ્ઝર્વેશન કરવા જઈએ એક વસ્તુ. ચલો હવે બેટા મોક્ષો મિત્રો ગોવાના માર્કેટમાં અમે ફરીએ છીએ. મોટું દેખ માર્કેટ છે. આ બધું લીધું કોક ટોપીન બોપી તે તારા માટે જો. પાણી બોટલ તો અપાય ને બીજું શું તો પીવા માટે તો આપણે ચા છે. ફરતા હવે અડધી રાતે અમે બીચ ઉપર આવી ગયા છીએ. રાતના વાગે છે 9. મજા આવશે. ગોવા આવો 3-4 દિવસ લઈને આવજો કારણ કે અમે તો 2 દિવસના પ્રવાસ આવ્યા છીએ એટલે ટાઈમ ખૂટવાનો છે. ફટાફટ ફરી પાછા જો ગોવા બીચ ઉપર રાત્રે તમે એટમોસ્ફિયર વાતાવરણ તો જો પવને એટલો ભાઈ મજા આવે એવું છે. અને આ બાજુ લાઇટિંગ જો આ ડિચક થાય છે. અમે બેઠા છીએ માટી રમવા. મારા છોડી તો માટી રમે. મજા ધોવાની મજા. ચલો આ બધા જો પીવો મારા ઓમ જો નિશા ઓમ જો જલ્દી જો.
ભરાશે માટી. જો ઠંડા પાણીથી નાહવું પડશે માટી નહીં ક્યાંની છે પણ દરિયામાં બહુ બીક લાગે. ચપ નામુના છે. ચલો મસ્ત દરિયો જો તો ખરા આહા ક્યાંથી નહીં પેલી ગોવા લઈને નતો આવ્યો જો દરિયો જો ચો વેણ આવશે મજા આવશે વાવ એ તો હા ભાઈ જો દરિયો જો દીપ ઠંડી લાગે પવન એટલો બધો કેવું મજા આવે લે ડબલું લેવા જવાનું આ પેલો તન્યો ચલો જોરદાર મજા આવી હો ભાઈ ચલ્યું ₹5 સિક્કો મળે મને માટીમાંથી. ગોવાના બીચ ઉપર એ પણ જો. જોરદાર બનાવ્યો છોકરો આ જો નેનો નેનો છોકરો જેવું મસ્ત બનાવ્યો ને ભાઈ અહીંયા છે ઓ ભાઈ 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 જય હેલે લો જો ભાઈ આ જગ્યાએ ટેબલ લઈને બેહવાનું હોય ને જેને જે કરવું હોય પીવું હોય નાસ્તો કરવું હોય બધું જોરદાર જગ્યા આવી ગયા છીએ મજા મજા છે મન ભૂલી જાય એવી જગ્યા છે